સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કલમ 34 થી 11મો અધ્યાય કલમ 1 સુધી। એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું। હું તો શાંતિ ઉતારવા નહીં પણ ભાગલા પાડવા માટે આવ્યો છું। કારણ બાપ અને બેટા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું। હા, માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે। જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી। જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી। જે જીવન પામવા મથે છે તે ખોએ છે, અને જે મારે ખાતર જીવન ખોએ છે તે પામે છે। જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે। જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે। અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પણ પાશે તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે। પોતાના 12 શિષ્યોને સૂચના આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદિયાના ગામોમાં ઉપદેશ આપવા અને શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, એક વખત એક યુવાન યુથ ઓફિસમાં ફાધર સાથે બેઠો અને વાત આગળ વધતા ફાધરે ઈસુના સંઘર્ષો અને સંઘર્ષ ભરેલા જીવન વિશે વાત કરવા માંડી। પેલા યુવાને 2-5 મિનિટ સાંભળ્યું તો ખરું, પછી ચાલુ વાતે હાથ વતાવીને કહ્યું, ફાધર બસ, કઈક આનંદમય વાતો કરો ને। આ શું પાપ, સંઘર્ષ, ખીલ્લા, આની જ વાત? ફાધર કઈક આનંદમય વાત કોને, ખુશીની વાત કોને? અરે કઈક એવો શુભ સંદેશ જણાવો, કઈક એવો અમને બાઇબલનું કઈક એવું સિદ્ધાંત કે કઈક એવું વાક્ય જણાવો જેથી અમને આનંદ થાય। મારા વાલા ધર્મજનો, ઘણી વખત આપણે પણ આવું જ વલણ રાખતા હોઈએ છીએ। ક્યાં પેલી ક્રૂસની વાત અને ક્યાં આનંદમય વાતો? આપણે હંમેશા આનંદમય વાતોનો છેડો પકડી રાખીએ છીએ। પણ આજના શુભ સંદેશમાં આપણને ઈસુ ક્રૂસની મહત્વતા સમજાવે છે। જે કોઈ મારો ક્રૂસ પકડીને મારી પાછળ ચાલતું નથી તે મારે યોગ્ય નથી। આપણે તો આપણી મુશ્કેલીઓથી, આપણી પરિસ્થિતિઓથી કે પછી આપણા ખરાબ સમયથી દૂર ભાગીએ છીએ, અર્થાત આપણા સંઘર્ષોથી દૂર ભાગીએ છીએ અને છેવટે આપણા ક્રૂસથી દૂર ભાગીએ છીએ। પણ આજે ઈસુ કહે છે, જે કોઈ ક્રૂસ પકડીને મારી પાછળ ચાલતું નથી તે મારે યોગ્ય નથી। સંઘર્ષો રહેવાના, મુશ્કેલીઓ રહેવાની, તકલીફો આવવાની, પણ શું એ તકલીફોનો બોજો મારે ખભે મૂકીને ક્રૂસની જેમ હું ઈસુ પાછળ એટલે કે સત્યના પંથે ચાલવા તૈયાર છું ખરો? આજે ઘણો મોટો પડકાર આપણને શુભ સંદેશથી મળે છે। અને બીજી વાત, આદર સત્કારની વાત। જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને તેનો બદલો મળે છે। જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને તેનો બદલો મળે છે। આપણે સત્કાર કરીએ છીએ? અરે ઘણી વખત આપણે આપણી જાત સાથે અત્યાચાર કરીએ છીએ કે પછી કોઈ સાધુ સાધ્વી જન સાથે આપણે અત્યાચાર કરીએ છીએ। કઈક નાનકડો ઝઘડો અને બસ બોલા, ચર્ચમાં નહીં જવું, પેલા ફાધર નથી સારા, કે સિસ્ટર સાથે મારું બનતું જ નથી। મારા વાલા ધર્મજનો, આજે પ્રભુ ઈસુ આપણને ક્રૂસની મહત્વતા સાથે સત્કારનું મહત્વ પણ શીખવાડે છે। ચાલો આપણે આપણા જીવનમાં ઈસુનો સત્કાર કરીએ અને આપણા ક્રૂસ સાથે ઈસુના પંથે આગળ વધીએ। ઈસુની જય।